નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સૌથી પહેલા વાત કરીશું અસામાજિક તત્વો સુધરી જજો। તો નશામાં ચૂર વધુ એક નબીરાએ કર્યો છે અકસ્માત। પાટણના રાધનપુર હાઈવે પર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। પાછળ આવતી કારમાં લાગેલા ડેશબોર્ડમાં અકસ્માતમાં કેદ કાર ચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારી। અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। અકસ્માત બાદ અન્ય કાર ચાલકે પીછો કર્યો। સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો છે। તો કારમાં પોલીસ લખેલી પ્લેટ અને દારૂની બોટલ મળી આવી છે। કાર ચાલકના પિતા મહેસાણા પોલીસમાં ફરજ બજાવતા હોવાની વિગતો પણ મળી રહી છે। તો રાધનપુર હાઈવે પર અકસ્માતનો વિડીયો છે તે વાયરલ થયો છે। કાર ચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો। કારમાં પોલીસ લખેલી પ્લેટ અને દારૂની બોટલ પણ મળી આવી છે। ઉલ્લેખનીય છે કે નશામાં ચૂર વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો। ગાડી આવીને ચોકી જતી રહી તમારા બાઇકને ફૂલ દારૂ પીધેલો હતો બરાબર ઊભી ના રાખી ઊભી ના રાખી ના ઊભી ના રાખે ત્યાંથી તમે ક્યાં ગયું મોરવાડા। હા સર નહીં આવી ગયો હું પુલ ઉપર બોલો હવે બાઇક લે એડાડી હાલ બાયપાસ આવે એટલે હું મારા પપ્પાએ મને શીખવાડેલું કે પોલીસની ગાડી હોય ને એ કણ ઓવરટેક નહીં કરવાનું। મારા પપ્પાનો સિદ્ધાંત ના મોનું હું આ જીવનથી મોનું હું। અને આ દારૂની બોટલ ક્યાં લાયા અંદર પડી એ ભોણો લાવ્યો મારો શું નામ ભાણા અને ક્યાં લીધી ક્યાંથી લીધી એ લાવ્યો હું તો હારી જ અમે ચા પાણી કરો ઘરે એટલે કેટલી બોટલ લાયા તો કેટલી બોટલ એ લાયા મને નહીં ખબર। તમારે ભાણા ક્યાંથી લીધી ક્યાંથી લાયા હારી ચા પાણી કરો ઘરે સર હારી ચોકડી પર અમે ચા પાણી કર્યા સર। તો અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર મામલે? બિલકુલ લુબના, ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં અકસ્માતની ઘટના ઘટી છે। અકસ્માતની ઘટના રાધનપુર હાઈવે પર બની છે, જ્યાં એક કાર ચાલક ક્યાંક દારૂના નશામાં આવ્યો તેવી વિગતો સામે આવે છે। જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો તેમાં પોલીસની નંબર પ્લેટ લગાવેલી હતી, તેમજ કારમાંથી દારૂ ભરેલો પ્રવાહી રીતનો હોય તેવી એક બોટલ મળી આવી છે। મહત્વનું છે કે લાઈવ અકસ્માતનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે જે કાર ચાલક છે તે બેફામ કાર ચલાવી રહ્યો છે અને સામેથી જે બાઇક આવે છે તેને સામેથી ટક્કર મારે છે અને બાઇક ચાલક ક્યાંક કારની ટક્કરના કારણે ઉલડીને ભોંય પડી જાય છે। મહત્વની વાત છે કે સમગ્ર ઘટનામાં સદનસીબે બાઇક ચાલકને કોઈ ગંભીર ઇજાઓ થવા પામી નથી, પરંતુ ત્યારબાદ કાર ચાલક અકસ્માત સર્જીને રાધનપુર તરફ જાય છે, પરંતુ ત્યાં સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ થતા કાર ચાલકને અટકાવીને રોકી દેવામાં આવે છે। ત્યાંથી જે કાર ચાલક છે તેને હાલ રાધનપુર પોલીસ મથકે લઈ જઈને પોલીસને સોંપવામાં આવે છે। પરંતુ મહત્વની વાત છે કે વધુ એક નબીરાએ ક્યાંક દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોય તેવી હાલ માહિતી સામે આવી છે। જે કાર ચાલક છે તે ક્યાંક મહેસાણા જે કર્મચારી છે, પોલીસ કર્મચારી, તેનો પુત્ર છે તેવી હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે। પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર હકીકત છે કે આ વ્યક્તિ પોલીસ પુત્ર છે કે નહીં અને આ દારૂ કઈ જગ્યાએથી લઈને પી અને દારૂના નશામાં હતો કે નહીં તે પોલીસ તપાસમાં સામે આવે છે। પરંતુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે કારમાંથી બોટલ મળી છે તેમાં દારૂ જેવો પ્રવાહી જોવા મળી રહ્યો છે, પણ તેમજ જે કાર ચાલક છે તે ક્યાંક દારૂના નશામાં હોય, એટલે કે તેનું શરીર ક્યાંક કંટ્રોલમાં નથી, એટલે કે ક્યાંક નશામાં હોય તે રીતે હાલ સામે આવી રહ્યો છે। લુબના, બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વધુ એક નશામાં ચૂર નબીરાએ અકસ્માત સર્જ્યો છે, વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ મહેસાણામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ઇકો કારમાં 15થી વધુ મુસાફરો ભર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। કાર ઉપર પણ મુસાફરો બેસાડવામાં આવ્યા। નંબર પ્લેટ વગરની કારમાં જોખમી સવારી ઇકો ગાડીમાં 15થી વધુ પેસેન્જર બેસાડી એક ચાલકે મોતની સવારી કરાવી। તો આવો પ્રવાસ જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો કેમ નથી દેખાઈ રહ્યા તે મોટો સવાલ। સુરતના ભેસ્તાનમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવા મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોને લઈને પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।
બીજી તરફ સુરતના સરથાણા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. બાઇક પર ચાલક બંને હાથ છોડી બાઇક ચલાવતો જોવા મળ્યો. બાઇક ચાલકની આસપાસ અન્ય વાહન ચાલકો પણ જોવા મળી રહ્યા છે. વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જોવા મળી રહ્યું છે, છતાં આ બાઇક ચાલક તેની હરકત રોકી નથી રહ્યો અને બંને હાથ છોડીને બાઇક હંકારી રહ્યો છે. આમ જાહેરમાં સ્ટંટબાજી કરી બાઇક ચાલકે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. હીરોગીરી કરનાર શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ભેસ્તાનથી ઊન વચ્ચેના બીઆરટીએસ રૂટ પર કાર ચાલકની નફટાઈ સામે આવી છે. કારની પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં તેને સાઈડ ન આપી તેની મસ્તીમાં જ કાર હંકારતો જોવા મળ્યો. જોકે 108 દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવ્યું, પરંતુ કાર ચાલક જાણે રેસ લગાવવા મેદાનમાં ઉતર્યો હોય તેમ એમ્બ્યુલન્સને સાઈડ જ નહોતો આપી રહ્યો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયો જોયા બાદ લોકો આ કાર ચાલક સામે ફિટકાર વરસાવી રહ્યા છે. એમ્બ્યુલન્સને વાહન ચાલકો સાઈડ નહીં આપતા એ બાબતે વિડીયો વાયરલ થયેલ, જે એક ખૂબ જ ગંભીર બાબત છે. કોઈ પણ આ એમ્બ્યુલન્સ હોય કે ફાયર ફાઇટર હોય કે ઇમરજન્સી વાહન હોય એને સાઈડ આપવી જ જોઈએ. આ વિડીયો ધ્યાન પર આવેલ છે. જેને વાહન ચાલકે આ અટકાવ્યો છે એમ્બ્યુલન્સને, એના વિરુદ્ધ અમે એને આઈડેન્ટિફાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરશું. તો વડોદરાના વાઘોડિયામાં ચેન સ્નેચિંગની ઘટના બની છે. વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થયો છે. વાતોમાં ભેળવી 1.5 તોલાનો સોનાની ચેન આંચકીને ફરાર. વૃદ્ધાએ બૂમાબૂમ કરતા ગઠિયો નાસી છૂટ્યો. ઘટના સ્થળ પર લોકોના ટોળા ભેગા થયા છે. હા, હું બેઠી અહીંયા આગળ, પછી પેલો ભાઈ આવ્યો છે, મને કે મારા ઘરનો રસ્તો કઈ આગળ છે? તો હું સીધા જાઉં તો મારે ઘર જવા છે. ત્યાં મારે ચોગોદર જવું છે, રામેશ્વર જવું છે. ત્યાં પછી અમે નવીનભાઈને બૂમ પાડી, તો નવીનભાઈ આવ્યા. તો નવીનભાઈએ પછી બધું કહ્યું. તો આખું તમે 4 રસ્તે જાઓ અને ત્યાં બેઠો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે, તો કે ના આ બાજુથી આવશે, આ બાજુ આવશે, એવું કયા કરે. અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાયેલા ને તો માનું પકડ્યું અને આમ જતી ના ખેંચી જતો. બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી દીધી હતી. જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપવામાં આવ્યું. બંને આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓને ઘટના સ્થળે લાવતા ગ્રામજનોના ટોળા ભેગા થયા હતા. ચોમાસાએ લગાવી મોટી છલાંગ. હવે કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર ચોમાસું. દક્ષિણ અરબ સાગરમાં બેઠું છે ચોમાસું. શ્રીલંકામાં આગળ વધી ગયું છે ચોમાસું. હજુ 3-4 દિવસ વાતાવરણ અનુકૂળ રહેશે. તો દક્ષિણ અરબ સાગરમાં ચોમાસું બેઠું છે. શ્રીલંકામાં આગળ વધી ગયું છે ચોમાસું. જે પ્રકારના સમાચાર, હજુ 3-4 દિવસ વાતાવરણ અનુકૂળ રહેશે તેવી પણ આગાહી છે. તો ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. તો હવે કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર જ ચોમાસું છે. તો હવે વાત કરીશું આગાહીકારોનો વર્તારો. તો ચોમાસાને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર. ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે. જૂનાગઢમાં 50 આગાહીકારોનો વર્તારો. 100%થી વધુ વરસાદની સંભાવના. જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળનું તારણ. સતત 31મા વર્ષે આપવામાં આવ્યો છે વર્તારો. પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે અનુમાન. તો ખ્યાતનામ આગાહીકારોએ આપ્યું છે અનુમાન.
2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે. ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન 2 વાવણી થાય અને ખૂબ વરસાદ થાય. પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય. એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે. જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ રહેશે એવું દેખાય. નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને વર્ષા ઋતુનું વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે. 2025નું વર્ષ સારું જશે અને 2000 કારતક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી ચિત્રી, આકાશી કચ્છના આધારે વરસાદની આગાહી આપું છે. મહા મહિનાનું માવઠું તે પણ સારું હોવાથી 2025નું વર્ષ અને હોળીના પવનની હિસાબે હોળીના પવન હું ખુલ્લા પટમાં સાકલપુર ધાર ઉપર જોવા જાઉં છું. હોળીના પવનના આધારે ધજા બાંધવામાં આવેલ છે. આ ધજા જામનગર જિલ્લામાં નમેલું છે. જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે. 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-50 ઇંચ વરસાદ થશે. ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વર્ષ સારું જશે અને આ વર્ષે તીર પંક્તિ આવશે, ઉંદરનો બનાવ બનશે. આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે. આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નંબરથી જે ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે. નોરતામાં 5 ઇંચ વરસાદ થશે. આવતું વર્ષ સારું હતું. ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારો છે. આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશું, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્રના ચિત્રામાં પણ વરસાદ થશે, એ પાક પાણી કરવા નુકસાન થાય. આવનારું વર્ષ ખૂબ સારું मेरा नाम થાય भैरवी धनसुखलाल અને शाह। આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે. ભલે 1-2 માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે. बारिश એના હિસાબે આપણે બધું તારણા નીકળ્યું છે કે આવનારું વર્ષ आप क्या 15 થી 16 ની વર્ષ થાય. मानसून का सीजन कैसा એ ખૂબ સારું થાય. खास करके गुजरात તો વાવણીની તારીખ તો આમ नहीं, मैं જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય. જે उनकी નિર્ધારિત विदाई સમયે આપણે 2022 में 15 हुई। જૂને उसके बाद मैंने उनका काम ગુજરાતમાં संभाला है, आ लेकिन जब वक्ते तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक 27 मैं लोगों के जून सामने आजू-बाजू मेरी आगाही नहीं ચોમાસું પૂછીએ रख रही हूँ। અને એ પેલા છે ना ને ही तो मैं દરિયા પટ્ટી परिसंवाद ઉપર में बोलने वाली हूँ और એક મોટી એવી परिसंवाद की સિસ્ટમ पुस्तक में બને मैंने छपवाई 25 है। તારીખ આજુબાજુ मेरे पिताश्री અને એને લીધે वर्षा विज्ञान मंडल દરિયા के પટ્ટીના जो વિસ્તારોમાં pioneer વાવણી थे, જોકો उनमें વરસાદ से कुछ થઈ लोग શકે. हैं, उनमें से एक તો है। તારીખવાર આપણે और કહીએ मैं यहाँ તો वर्षा विज्ञान 18-19 मंडल के पास कारोबारी આવી सभ्य के 18-19 हैसियत पास से થી आई માંડી हूँ। અને और 22 मैं પાસ जो સુધીમાં चाहती यहाँ છૂટો સમયે વરસાદ મંડાણી થાય 50 એટલે જ્યાં થઈ आगाहीकार ગયો आए हैं અને 23 પાસ થી માંડી लोकल અને ऑब्जर्वेटरी 28 પાસ સુધીમાં जो भी એક અરબ સાગરમાં કોઈ હલચલ થાય वो सबकी અને વધારે अलग-अलग જો पद्धत है। ઓલું तो અનુકૂળ સાનુકૂળ उनके हिसाब से વાતાવરણ वो મળે जो लोकल તો एरिया में उनकी आगाही વાવાઝોડું પણ બની काफी શકે. हद तक પણ सही વાવાઝોડા होती है। બનવાના ચાન્સ तो ઓછા છે they are પણ like સિસ્ટમ local બનશે. observatory। એને લીધે સૌરાષ્ટ્રના ધન્યવાદ। દરિયા પટ્ટીના ઉપર વાવણી લાયક વરસાદ થઈ જશે. આ પહેલો રાઉન્ડ વાવણીનો અને બીજો રાઉન્ડ આપણે ગણીએ 29 માસથી માંડી અને 3 જૂન સુધીમાં આ બીજો રાઉન્ડ આવશે. પછી છેલ્લે આપણે ત્રીજો રાઉન્ડમાં વાવણી જે બાકી રહી ગયેલા હોય એ 26-27 જૂન થી માંડી અને 5 જુલાઈ સુધીમાં વાવણી કાર્ય પૂરા થઈ જાય. એનો સર્વત્ર વાવણી થઈ જાય. પછી તેના પછી આપણે વાત કરીએ વરસાદની તો જુલાઈ માસમાં 9-10 જુલાઈ થી માંડી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય. એકંદરે નદી નાળા છલકાઈ જાય, બોર કુવા અથવા વરસાદ નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ થઈ જાય. અને આપણે આમ જોવા જાય તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય એવા ઈંધણ છે. આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું સાગર કાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખા મંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. ચોમાસાની વિદાય ક્યારે? વિદાય 10મી ઓક્ટોબરે. આગાહીકારોનું અને જનરલી
આપણો હવામાન શાસ્ત્ર હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે. શું ગુજરાતથી ચોમાસું ફક્ત 21 દિવસ જ દૂર છે? અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખની આગાહી કરી છે, જો કે તે પહેલા એક મોટો ખતરો પણ છે. 28 મે આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે. કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી ઝેડ ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મે આસપાસ આવવાની શક્યતા રહે. પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે. ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહે છે. જોકે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહે છે. જો કે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો રહેજો સાવધાન. અંબાલાલ પટેલે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે મોટી આગાહી કરી છે અને સૂચન પણ કર્યા છે. 8મી જૂને થતા વરસાદથી જીવજંતુ વધારે પડવાની શક્યતા છે, પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમી જરૂર પડશે. ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે. પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે. પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે, કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે. એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં બચ્ચું મૃત પશુ જન્મતું હોય છે. એટલે આ ગરમીથી જનધને આ વખતે આખરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે. અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે. જો કે હજુ ઉનાળો ગયો નથી. ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે. અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આંબી શકે છે. હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 25 મે આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, હળવા પ્રકારનું કે લો પ્રેશર બનશે. તો વાવાઝોડાની આશંકાની વચ્ચે મોટા સમાચાર. અરબ સાગરમાં નવા જૂનીના એંધાણ. અરબ સાગરમાં સર્જાઈ શકે છે લો પ્રેશર. હવામાન વિભાગનું અનુમાન છે 21 મે સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે. આઈએમડી અનુસાર 22 મે લો પ્રેશર બની શકે છે. લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા. સિસ્ટમની દિશા ગુજરાત તરફ રહેવાની પણ સંભાવના.
સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે મળશે અપડેટ. તો વાવાઝોડાની આશંકા વચ્ચે મોટા સમાચાર. એક સિસ્ટમ છે તે બનવા જઈ રહ્યું છે. સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે જાણકારી મળશે. બજારમાંથી ખાદ્ય વસ્તુઓ લેતા પહેલા ચેક કરજો. સાબરકાંઠામાં લસ્સીમાંથી નીકળી માખી. ગ્રાહકે વિડીયો બનાવી વિક્રેતાને જાણ કરી. હિંમતનગરમાં લચ્છી સ્ટોર બનાવ લચ્છ નીકળતા ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. તો લસ્સીમાંથી માખી નીકળી હતી. ગ્રાહકે વિડીયો બનાવ્યો અને તે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો. બજારમાંથી કોઈ પણ ખાદ્ય વસ્તુઓ લો તો પહેલા ચેક કરજો. ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઈશાન, લસ્સીમાંથી માખીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું અપડેટ? લોકો ચોક્કસ કે છેલ્લા કેટલાય સમયથી અવનવી ખાદ્ય પદાર્થો અને એવી ચીજો વસ્તુઓમાંથી વિવિધ પ્રકારના જીવજંતુઓ જોવા મળતા હોય છે. ત્યારે હિંમતનગરમાં ફરી એકવાર જે લચ્છીમાં માખી નીકળવાનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈને ગ્રાહકે પહેલા તો એ માખીનો વિડીયો ઉતારીને જે વેપારી પાસે રજૂઆત કરી હતી. ત્યારબાદ જે માખી નીકળી તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી. પણ નોંધનીય છે કે અવનવી જે ચીજો જેમાં આ પ્રકારની જે બનાવ બની છે તેને લઈને ગ્રાહકોને પણ અત્યારે હાલ ચેતવાની જરૂર છે અને પહેલા જોયા બાદ જ કોઈ વસ્તુને આરોપવું જોઈએ. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બજારમાંથી ખાદ્ય વસ્તુઓ જો તમે લો તો સૌથી પહેલા ચેક કરજો. આ પ્રકારની વારંવારની ઘટના હવે લસ્સીમાંથી માખી નીકળી, જે બાદ ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. સાબરકાંઠાની આ સમગ્ર ઘટના બજારમાંથી ખાદ્ય વસ્તુઓમાંથી વારંવાર ક્યારેક માખી તો ક્યારેક મકોડા, ક્યારેક ગરોળી પણ નીકળવાની ઘટના સતત છાશવારે સામે આવી રહી છે.